ભુજનો કૃષ્ણાજી પુલ છેલ્લા 3 વર્ષથી બંધ પડ્યો છે. ચાલુ થશે કે નહીં તે જોવા લોકોની આંખો તરસી રહી છે. ભુજ શહેરમાં હૃદયસ્થાને આવેલો કૃષ્ણાજી પુલ છેલ્લા 3 વર્ષથી તંત્રની બેદરકારીના કારણે લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ગુજરાતમાં અનેક જર્જરિત પુલો બંધ કરી દેવામાં આવ્યા હતા. જેમાંનો એક પુલ આ છે, જે ભુજના હમીરસર તળાવના આવ ઉપર આવેલો છે. હવે 3 વર્ષથી બંધ આ મહત્વનો પુલ જર્જરિત હાલતમાં પહોંચતા એક સાઇડ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. પરિણામે રસ્તાને વન વે કરી દેવામાં આવતા રોજબરોજ અહીંથી પસાર થનાર વાહનચાલકો અને નાગરિકો ભારે હાલાકી સહન કરી રહ્યા છે. પુલ બંધ થયા બાદ શહેરના ટ્રાફિક પર તેની ગંભીર અસર પડી રહી છે. અહીં વારંવાર ટ્રાફિક જામ, અકસ્માતના ભય અને સમયનો વ્યર્થ સાથે ખર્ચ લોકોની રોજિંદી મુશ્કેલી બની ગઈ છે. મહત્વની બાબત એ છે કે હાલ હમીરસર તળાવની આવમાં પાણીનું પ્રમાણ પણ ઓછું છે, જેથી જો સમયસર કામગીરી શરૂ કરવામાં આવે તો ચોમાસા પહેલા પુલનું નિર્માણ શક્ય બની શકે તેવું નાગરિકો માને છે. આ મુદ્દે ભુજના નાગરિકો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે. છતાં આજ દિન સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. લોકો કહે છે અહીં માત્ર પુલના નકશા બને છે, ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર કામ હાથમાં લેતું નથી અને સ્થિતિ જેવી છે તેવી જ રહી જાય છે. કૃષ્ણાજી પુલ ક્યારે બનશે તે અંગે ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડોક્ટર અનિલ જાદવ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે પુલ માટે નકશો અને ટેન્ડર તૈયાર કરીને બહાર પાડવામાં આવ્યા હતા. એક કોન્ટ્રાક્ટરે શરૂઆતમાં રસ લીધો હતો, પરંતુ તેણે કામ હાથમાં લીધું નહોતું. બીજી વાર ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી તે વખતે પણ ટેન્ડરમાં પણ કોઈએ રસ દાખવ્યો ન હતો. ત્રીજી વાર એક કોન્ટ્રાક્ટરે રસ લીધો, પરંતુ જરૂરી ક્વોલિફિકેશન ન હોવાને કારણે તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ન હતો. ડોક્ટર અનિલ જાદવે વધુમાં જણાવ્યું કે હવે ફરી એકવાર ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે અને આ વખતે કૃષ્ણાજી પુલનું કામ ચોક્કસ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવશે એવી ખાતરી ભુજની જનતાને આપવામાં આવે છે. પુલનો એક ભાગ બંધ રહેતા લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે અને આ બાબતે અનેક રજૂઆતો મળી છે, જેના આધારે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે તંત્રની આ ખાતરી ક્યારે હકીકતમાં ફેરવાય છે અને ભુજની જનતાને કૃષ્ણાજી પુલની સમસ્યામાંથી મુક્તિ મળે છે અને લોકો ફરી પાછા આ પુલ પરથી પસાર થઈ શકે છે. જે તે સમયે આપત્તિ સમયે આ બંધ કરવામાં આવ્યું હતું, એના બાદ જે તે સમયે કોર્ટ મેટર થઈ હોવાથી કામ બંધ થયું હતું. હમણાં જે નવા આપણા જે કૃષ્ણાજી પુલ છે એના નવીનીકરણ માટે આપણને ટીએસ કમિટી સપ્ટેમ્બરમાં મળી. આપણે ઓક્ટોબરમાં ટેન્ડર કર્યું પણ કોઈ આવ્યું નહીં. નવેમ્બરમાં આપણે એક ટેન્ડર કર્યું, એક વ્યક્તિ એમાં હાજર હતા પરંતુ ક્વોલિફાઈ નહોતા થયા. કૃષ્ણાજી પુલ એક તો ભુજની અસ્મિતા સાથે જોડાયેલું છે અને બીજું સેફટી સાથે પણ એનો સીધો સંબંધ છે. એટલે આપણે ક્રાઇટેરિયા શક્ય એટલા ઉચ્ચ કક્ષાના રાખ્યા છે કે ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે. 3,48,00,000નું આ ટેન્ડર છે જે બહાર પાડવામાં આવ્યું છે. ત્રીજું ટેન્ડર અત્યારે ઓનલાઈન છે. હોપફુલી આ મહિનાના અંતના ટેન્ડર ખુલશે અને કામ ચાલુ કરી શકાશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો.
સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.